નમસ્કાર મિત્રો, ગુજરાતી સ્ટુડન્ટ યુટ્યુબ ચેનલ પર ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું। સ્ટાફ સિલેક્શન કમિશન એટલે કે એસએસસી દ્વારા 3000થી વધુ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં 382 જેટલા અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ધોરણ 10 પાસ, 12 પાસ અને ગ્રેજ્યુએટ સુધીના ઉમેદવારો ફોર્મ ભરી શકે છે। તે સાથે લેવલ 1 થી લઈને લેવલ 7 સુધીનો પગાર મળવાપાત્ર રહે। તો હવે વાત કરીએ ભરતી વિશેની, તો આ ભરતી સેન્ટ્રલ ગવર્મેન્ટ એટલે કે ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે અને આ ભરતી લગભગ દર વર્ષે થતી હોય છે। લગભગ મોટાભાગના ઉમેદવારોને ખબર હશે। તો હવે તેના વિશે વાત કરીએ। આ એક ટ્રેડમેન પ્રકારની ભરતી છે, જેમાં ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે। 13/4/2026 થી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને 4/5/2026 સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। તો હવે સૌથી પહેલા વાત કરીએ એજ લિમિટ એટલે કે ઉંમર મર્યાદાની, તો આમાં 18 થી લઈને ઓલમોસ્ટ 30 વર્ષ સુધીના ઉમેદવારો એપ્લાય કરી શકે છે। તે સાથે એજ રિલેક્સેશન પણ આપવામાં આવે છે। આમાં અલગ અલગ પોસ્ટ વાઇઝ અલગ અલગ એજ લિમિટ માગવામાં આવેલી છે, તો તે આગળ વાત કરીએ આપણે। તો હવે આપણે વાત કરીએ સ્કીમ ઓફ એક્ઝામિનેશન એટલે કે આમાં કેવા પ્રકારની એક્ઝામ આવે છે, શું સિલેબસ આવે છે, તેના વિશે કેટલીક વાત કરીએ। તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે આમાં CBE એટલે કે કમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશન રહેવાની છે, જેમાં ઓબ્જેક્ટિવ ટાઈપના ક્વેશ્ચન રહેવાના છે, એટલે કે OMR પ્રકારના ક્વેશ્ચન આવશે। આમાં ફક્ત એક જ એક્ઝામ આપવાની છે અને બીજી એક કે તમે જે પણ ટ્રેડમાં એપ્લાય કરો છો તો તેના માટેનો કોઈ ટેસ્ટ લેવામાં આવશે। હવે એક્ઝામના સિલેબસની વાત કરીએ તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે કુલ 4 પાર્ટમાં પેપર આવશે, જેમાં જનરલ ઇન્ટેલિજન્સ, જનરલ અવેરનેસ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ અને ઇંગ્લિશ લેંગ્વેજ। કુલ 4 પાર્ટમાં પેપર આવશે, A, B, C, D, M અને દરેક પાર્ટમાં કુલ 25 ક્વેશ્ચન આવશે, એટલે કે કુલ ટોટલ 100 ક્વેશ્ચન, પણ દરેક ક્વેશ્ચનના 2 માર્ક્સ એટલે કે કુલ 200 માર્ક્સનું પેપર રહેશે। તે સાથે 0.50 માર્ક્સનું નેગેટિવ માર્કિંગ રહેશે અને 60 મિનિટ એટલે કે 1 કલાકનો સમય આપવામાં આવશે। તો હવે વાત કરીએ કઈ કઈ પોસ્ટ માટે આ જાહેરાત કરવામાં આવેલી છે, તો આમાં કુલ ટોટલ 382 અલગ અલગ ડિપાર્ટમેન્ટ વાઇઝ પોસ્ટની જાહેરાત કરવામાં આવી। તો હવે 382 અલગ અલગ પોસ્ટ છે અને તેમાંની ખાલી જગ્યાઓ, તો એક વિડીયોમાં બધાની સેપરેટ વાત કરવા જઈએ તો વિડીયો બહુ લાંબો થઈ જશે, તો આની PDF હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપું છું, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો અને એકવાર જરૂરથી જોઈ લેજો, જેથી તમને ખબર પડી જાય કે કઈ પોસ્ટમાં કેટલી વેકેન્સીઝ છે અને કયા પ્રકારની પોસ્ટ છે। તો હવે બધાની તો નહીં, પણ થોડી ઘણી વાત કરી લઈએ કયા પ્રકારની પોસ્ટ છે। તો સૌથી પહેલાં છે સ્ટેનોગ્રાફર, જેમાં હાયર સેકન્ડરી એટલે કે ફક્ત 12 પાસ માગેલું છે, પણ સ્ટેનોગ્રાફર છે એટલે તમારા જોડે સ્ટેનોગ્રાફરનું સર્ટિફિકેટ હોવું ફરજિયાત છે। હવે લખેલું તો છે 12 પાસ, પરંતુ તમારા જોડે સર્ટિફિકેટ હોવું જરૂરી છે, એટલે કે તમે સ્ટેનોગ્રાફરનો કોર્સ કરેલો હોય તો તમે આ પોસ્ટમાં એપ્લાય કરી શકો છો। તેવી જ રીતે ઘણી બધી પોસ્ટ છે, હા 12 પાસ માટેની પણ છે, 10 પાસ માટેની પણ છે અને સર્ટિફિકેટ વગરની પણ ઘણી છે, તો એકવાર PDF જોઈ લેજો એકવાર। તો હવે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કેટલીક પોસ્ટ, જેમાં કુક, ટેલર, સ્ટાફ કાર ડ્રાઈવર, જેમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ વાઇઝ છે, તે ફક્ત 10 પાસ માટે છે। તેમાં તમારા જોડે હેવી લાયસન્સ હોવું ફરજિયાત છે ડ્રાઈવર માટે, અને કુક અને ટેલર માટે કોઈ સારો એવો એક્સપિરિયન્સ હોય કે કોઈ સર્ટિફિકેટ હોય તો તમે એપ્લાય કરી શકો છો। તેવી જ રીતે આગળની પોસ્ટ છે ધોબી, ફિટર, રેડિયોગ્રાફર જેવી અલગ અલગ પોસ્ટ માટેની આ જાહેરાત છે। તો હવે આગળ વાત કરીએ તો કુલ ટોટલ 382 અલગ અલગ ડિપાર્ટમેન્ટ દ્વારા આ જાહેરાત કરવામાં આવેલી છે અને અલગ અલગ પોસ્ટ છે, અલગ અલગ સેલેરી છે, અલગ અલગ ખાલી જગ્યાઓ છે। કુલ ટોટલ 3003 એટલે કે 3000થી વધુ જગ્યાઓ માટેની આ જાહેરાત છે। તો એકવાર PDF ડાઉનલોડ કરીને જોઈ લેજો અને જે મિત્રો એપ્લાય કરવા માંગે છે તે જરૂરથી એપ્લાય કરજો। આ સેન્ટ્રલ ગવર્મેન્ટની ભરતી છે એટલે સેલેરીમાં તો તમારે જોવું જ નહીં પડે, એટલે કે જે મિત્રો એપ્લાય કરવા માંગે છે, જે મિત્રો તૈયારી કરે છે, જે મિત્રો સેન્ટ્રલ ગવર્મેન્ટની તૈયારી કરે છે, તે મિત્રો જરૂરથી એપ્લાય કરજો। આમાં ઘણી બધી પોસ્ટ છે, એકવાર જોઈ લેજો અને તમારા લગતી હોય તો તમે જરૂરથી એપ્લાય કરજો। તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લો, જેથી આવનારી ભરતીની અપડેટ તમને સૌથી પહેલાં મળી રહે। મળીએ એક નવા વિડીયોમાં।